જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો. ગઈકાલે આપણે સૂચકાંક આંકડાશાસ્ત્ર પ્રથમ ચેપ્ટર સૂચકાંક એના વિકલ્પવાળા પ્રશ્નો તમને સમજાવ્યા. આજે આપણે આંકડાશાસ્ત્રનું બીજું પ્રકરણ સહસંબંધ એના વિકલ્પવાળા પ્રશ્નો. આંકડાશાસ્ત્ર સેકન્ડ ચેપ્ટર સહસંબંધ એના વિકલ્પવાળા પ્રશ્નો. ટેક્સ્ટ બુકમાં તમે એનું જે પેજ છે 108 નંબરના પેજ ઉપર ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 108 સામે રાખજો. હવે ટેક્સ્ટ બુક પેજ નંબર 108 ઉપર સહસંબંધના વિભાગ એના વિકલ્પવાળા જે પ્રશ્નો આપેલા છે એમાં પહેલો, બીજો, ત્રીજો અને ચોથો. એટલે કે પહેલો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર દેખાય છે, બીજો, ત્રીજો અને ચોથો એ વિકર્ણ આકૃતિની રીત ઉપર આધારિત પ્રશ્નો છે. એ વિકર્ણ આકૃતિની રીત ઉપર આધારિત પ્રશ્નો છે. એ જે અત્યારની પરિસ્થિતિમાં જે 30% સિલેબસ ઘટાડી નાખ્યો એ મુજબ એ પ્રશ્નો તમારા માટે અપ્રસ્તુત છે. એટલે પહેલા 4 પ્રશ્નો તમારા માટે સિલેબસમાંથી નીકળી ગયા છે. પહેલા 4 પ્રશ્નો તમારા માટે સિલેબસમાંથી નીકળી ગયા છે. તો આપણે 5મા પ્રશ્નથી શરૂ કરીએ. તમારી સ્ક્રીન ઉપર દેખાય છે કે સહસંબંધાંક આરનો વિસ્તાર શું છે. સહસંબંધાંકના ગુણધર્મો તમને પીડીએફ મોકલેલી જ છે આખી બેટા. જે લોકોએ લખેલી છે એને બરાબર ખબર છે. તેમાં સહસંબંધાંકના ગુણધર્મો લખેલા છે. તો સહસંબંધાંક આરની કિંમત, સહસંબંધાંક આરની કિંમતનું ન્યૂનતમ મૂલ્ય -1 અને મહત્તમ મૂલ્ય +1. ન્યૂનતમ મૂલ્ય -1 અને મહત્તમ મૂલ્ય +1. એટલે સહસંબંધાંક આરની કિંમત ઓછામાં ઓછી કેટલી હોય? -1 અને વધુમાં વધુ કેટલી હોય? +1. એટલે સહસંબંધાંક આરની કિંમત હંમેશા -1 અને +1ની વચ્ચે મળે. એટલે સહસંબંધાંક આરની કિંમતનો વિસ્તાર શું થાય? -1 થી +1. સહસંબંધાંક આરની કિંમતનો વિસ્તાર શું મળે? -1 થી +1. એટલે એનો આન્સર થાય વિકલ્પ સી. એનો આન્સર થાય વિકલ્પ સી. -1 લેસ ઓર ઇક્વલ ધેન આર લેસ ઓર ઇક્વલ ધેન +1. સહસંબંધાંક આરની કિંમતનો વિસ્તાર કેટલો મળે? -1 થી +1. -1 થી +1. એટલે -1 કે તેથી વધુ, +1 કે તેથી ઓછી. એટલે તમારો આન્સર થાય સહસંબંધાંક આરનો વિસ્તાર શું છે? વિકલ્પ સી. -1 લેસ ઓર ઇક્વલ ધેન આર લેસ ઓર ઇક્વલ ધેન +1. ક્લિયર? પછી એ જ સહસંબંધાંકના ગુણધર્મો પર આધારિત પ્રશ્નો. જો ચલ વજનનો એકમ શું હોય? કિલોગ્રામ.
અને ઊંચાઈનો એકમ શું હોય? સેન્ટીમીટર. તો તેમની વચ્ચેનો જે સહસંબંધાંક શોધીએ, વજન અને વિદ્યાર્થીના વજન અને વિદ્યાર્થીની ઊંચાઈ વચ્ચેનો આપણે સહસંબંધાંક શોધીએ તો જે આન્સર આવે આર બરાબર, એનો એકમ શું કહી શકાય? તો યાદ રાખો કે સહસંબંધાંકનું માપ, સહસંબંધનું માપ એકમથી મુક્ત છે. સહસંબંધનું માપ એકમથી મુક્ત છે. એટલે ચલ એક્સ વજન અને ચલ વાય ઊંચાઈ એના એકમ અનુક્રમે કિલોગ્રામ અને સેન્ટીમીટર હોય તો એ બે ચલનો જે તમે સહસંબંધાંક શોધો છો એ સહસંબંધનું માપ બેટા એકમથી મુક્ત છે. એટલે આન્સર આવશે છેલ્લો વિકલ્પ ડી, એકમ ન હોય. 7મો પ્રશ્ન છે, જો બે ચલ વચ્ચે ખાસ અંડરલાઈન કરી રાખજો. જો બે ચલ વચ્ચે અચળ પ્રમાણમાં, અંડરલાઈન કરજો, અચળ પ્રમાણમાં એકબીજાથી વિરુદ્ધ દિશામાં ફેરફાર થતા હોય. જો બે ચલ વચ્ચે અચળ પ્રમાણમાં એકબીજાથી વિરુદ્ધ દિશામાં ફેરફાર થતા હોય તો તે બે ચલ વચ્ચે કેવા પ્રકારનો સહસંબંધ મળે? બે શબ્દ યાદ રાખવાના છે, અચળ પ્રમાણમાં અને વિરુદ્ધ દિશામાં. અચળ પ્રમાણમાં અને વિરુદ્ધ. તો અચળ પ્રમાણમાં વિરુદ્ધ દિશામાં ફેરફાર થતા હોય તો સંપૂર્ણ ઋણ સહસંબંધ. આન્સર શું આવશે બેટા? સંપૂર્ણ ઋણ સહસંબંધ. ફરીથી, બે ચલ વચ્ચે અચળ પ્રમાણમાં, અચળ પ્રમાણ શબ્દ આવે ને ત્યારે સંપૂર્ણ, અને અચળ શબ્દ ન આવે ને ત્યારે આંશિક. અચળ શબ્દ આપેલો હોય ત્યારે સંપૂર્ણ, અચળ શબ્દ આપેલ ન હોય ત્યારે આંશિક. સમાન દિશામાં તો ધન અને વિરુદ્ધ દિશામાં તો ઋણ. ક્લિયર? એટલે બે ચલ વચ્ચે અચળ પ્રમાણમાં એકબીજાથી વિરુદ્ધ દિશામાં, એટલે અચળ પ્રમાણમાં એટલે સંપૂર્ણ, વિરુદ્ધ દિશામાં એટલે ઋણ, એટલે સંપૂર્ણ ઋણ સહસંબંધ. અચળ પ્રમાણમાં સમાન દિશામાં તો સંપૂર્ણ ધન. અચળ પ્રમાણમાં સમાન દિશામાં તો સંપૂર્ણ ધન. અચળ પ્રમાણ શબ્દ કાઢી નાખે કે જો બે ચલ વચ્ચે એકબીજાથી, જો હું બીજી રીતે બોલું છું, જો બે ચલ વચ્ચે એકબીજાથી વિરુદ્ધ દિશામાં ફેરફાર થતા હોય, અચળ પ્રમાણમાં શબ્દ કાઢી નાખો તો આંશિક ઋણ. ફરીથી યાદ રાખો, અચળ પ્રમાણ એટલે સંપૂર્ણ, વિરુદ્ધ ઋણ, સમાન ધન. એટલે એકનો એક પ્રશ્ન કેટલી રીતે પૂછી શકે કે જો બે ચલ વચ્ચે અચળ પ્રમાણમાં એકબીજાથી વિરુદ્ધ દિશામાં ફેરફાર થતા હોય, અચળ પ્રમાણમાં એટલે સંપૂર્ણ, વિરુદ્ધ દિશામાં એટલે ઋણ, એટલે આનો આન્સર થાય સંપૂર્ણ ઋણ સહસંબંધ. હવે વાક્ય બદલાવું છું, સાંભળજો. જો બે ચલ વચ્ચે અચળ પ્રમાણમાં
સમાન દિશામાં ફેરફાર થતા હોય, સમાન દિશામાં ફેરફાર થતા હોય તો સંપૂર્ણ ધન, તો સંપૂર્ણ ધન, તો આન્સર શું આવે? સંપૂર્ણ ધન સહસંબંધ. હવે વાક્યમાંથી અચળ પ્રમાણ કાઢી નાખે કે જો બે ચલ વચ્ચે એકબીજાથી વિરુદ્ધ દિશામાં ફેરફાર થતો હોય, અચળ પ્રમાણમાં શબ્દ કાઢી નાખે કે જો બે ચલ વચ્ચે એકબીજાથી વિરુદ્ધ દિશામાં ફેરફાર થતો હોય તો આંશિક ઋણ અને સમાન દિશામાં ફેરફાર થતો હોય તો આંશિક ધન. કેવી રીતે યાદ રાખવાનું? અચળ પ્રમાણમાં શબ્દ આપ્યો છે સંપૂર્ણ, વિરુદ્ધ ઋણ, એટલે અચળ પ્રમાણમાં વિરુદ્ધ દિશામાં તો સંપૂર્ણ ઋણ સહસંબંધ. અચળ પ્રમાણમાં સમાન દિશામાં સંપૂર્ણ ધન. અચળ પ્રમાણ શબ્દ કાઢી નાખે કે બે ચલ વચ્ચે સમાન દિશામાં ફેરફાર થતો હોય તો આંશિક ધન અને વિરુદ્ધ દિશામાં ફેરફાર થતો હોય તો આંશિક ઋણ. સમજાણું બેટા? પછી કાર્લ પિયર્સનના સહસંબંધાંક ગણવાના સૂત્રમાં અંશ શું દર્શાવે છે? જરાક ડાર્ક આવી ગયું છે પણ બી વિકલ્પ આવશે. એક્સ અને વાય નું સહવિચરણ, એક્સ અને વાય નું સહવિચરણ. આ બેટા યાદ રાખવાનું છે. પછી નો પ્રશ્ન જરા ડાર્ક છે, તમારી ટેક્સ્ટ બુકમાં સામે રાખજો કે સહસંબંધાંક આર ની કઈ કિંમત શક્ય નથી. તો હમણાં જ ઉપર કીધું કે સહસંબંધાંક આર નું મૂલ્ય હંમેશા -1 થી +1 ની વચ્ચે આવે, એટલે એક કરતાં મોટી ન હોઈ શકે. એટલે બી ઓપ્શન જે છે -1.07. કયો ઓપ્શન? બી, -1.07. કેમ કે એક કરતાં મોટી કિંમત છે, એક કરતાં મોટી કિંમત છે જે શક્ય નથી. ક્લિયર? પછી એ પૂછે કે જો u બરાબર x - a/cx અને v બરાબર y - b/cy તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે? એટલે તમે ટૂંકી રીતે દાખલો ગણો છો. જ્યારે તમે ટૂંકી રીતે દાખલો ગણતા હતા ત્યારે શું કરતા હતા બેટા? કે એક્સની કિંમતમાંથી સૌથી નાની કિંમત બાદ કરતા અને કોઈ ચોક્કસ કિંમત વડે ભાગાકાર કરતા. ઇન શોર્ટ, તમે સીધી રીતે દાખલો ગણો XY ની રીતે કે ટૂંકી રીતે દાખલો ગણો UV ની રીતે, બંને રીતે આન્સર કેવો આવે? સેમ. કેમ કે સહસંબંધનું માપ ઉગમ બિંદુ અને સ્કેલના પરિવર્તનની અસરથી મુક્ત છે. એટલે એક્સની કિંમતમાંથી કોઈ ચોક્કસ કિંમત બાદ કરો, વાયની કિંમતમાંથી કોઈ ચોક્કસ કિંમત બાદ કરો, એને કોઈ ચોક્કસ કિંમત સાથે ભાગાકાર કરો. ટૂંકમાં એક્સ અને વાય એટલે કે સીધી રીતે દાખલો ગણો કે ટૂંકી રીતે એટલે કે UV ની રીતે દાખલો ગણો, સહસંબંધનો આન્સર કેવો આવે? સરખો. આ આપણે દાખલા ગણ્યા, એના ઉપરથી તમને યાદ હોવું જોઈએ. તો એનો મતલબ કે આનો આન્સર થાય RXY બરાબર RUV. સી વિકલ્પ, સી વિકલ્પ, સી RXY બરાબર RUV. તમે સીધી રીતે દાખલો ગણો તો RXY, ટૂંકી રીતે દાખલો ગણો તો RUV, અને બંને રીતે જવાબ કેવો આવે? સરખો આવે. એક્સની કિંમતમાં કોઈ પણ સંખ્યા બાદ કરો, કોઈ પણ સંખ્યા વડે ભાગાકાર કરો, વાયની કિંમતમાંથી કોઈ પણ સંખ્યા બાદ કરો, કોઈ પણ સંખ્યા વડે ભાગાકાર કરો, આન્સર વિલ બી ધ સેમ. એટલે
સીધી રીતે દાખલો ગણો એક્સ વાયની રીતે એટલે આર એક્સ વાય, અને ટૂંકી રીતે દાખલો ગણો યુ વીની રીતે એટલે આર યુ વી. બંનેના આન્સર, બોથ ધ આન્સર વિલ બી ધ સેમ. બંનેના આન્સર કેવા મળે? સરખા. ઓકે, એટલે થર્ડ ઓપ્શન સી, આર એક્સ વાય બરાબર આર યુ વી. હવે મારા દીકરા 11મો પ્રશ્ન છે. 11મા પ્રશ્નમાં આર એક્સ વાય બરાબર 0.7 આપેલ છે. આર એક્સ વાય બરાબર 0.7 આપેલ છે. હવે એમ કીધું કે આર એક્સ પ્લસ 0.2 અને વાય પ્લસ 0.2 ની કિંમત કેટલી થાય? તો આ અને એના પછીનો પ્રશ્ન 12મો. બે પ્રશ્ન માટે મારા દીકરા ખાસ યાદ રાખો કે ઓરિજિનલ રકમમાં આર એક્સ વાય બરાબર કેટલા આપ્યા છે? 0.7. હવે એક્સ અને વાય બંનેની નિશાની બદલાય તો જવાબ ન બદલાય, પણ બે પૈકી એકની નિશાની બદલાય, જે તમને સહસંબંધાંકના ગુણધર્મમાં લખાવેલું છે. એક્સ અને વાય પૈકી કોઈ પણ એકની નિશાની બદલાય, એક્સ અને વાય પૈકી કોઈ એકની નિશાની બદલાય તો આન્સર ઓપોઝિટ થઈ જાય. એટલે પ્લસ 0.7 આપ્યા હોય તો માઇનસ 0.7, અથવા માઇનસ 0.7 આપેલા હોય રકમમાં તો 0.7. બટ અહીંયા શું થાય છે 11માં કે આર એક્સ વાય બરાબર 0.7 આપેલા છે. હવે એક્સમાં 0.2 ઉમેરેલા છે અને વાયમાં 0.2 ઉમેરેલા છે. મતલબ પ્લસ માઇનસથી કોઈ ફરક નથી પડતો, કેમ કે સહસંબંધનું માપ ઉગમ બિંદુ અને સ્કેલના પરિવર્તનની અસરથી મુક્ત છે. એક્સ અને વાયની નિશાની બદલાતી નથી. એક્સ અને વાયની નિશાની પ્લસ જ રહેશે. એટલે ઓરિજિનલ આર એક્સ વાય બરાબર 0.7 આપેલા છે. એક્સની દરેક કિંમતમાં 0.2 અને વાયની દરેક કિંમતમાં 0.2 ઉમેરેલા છે. એ ઉમેરો છો એટલે ઉગમ બિંદુનો ફેરફાર, ભાગાકાર કરો છો તો સ્કેલ પરિવર્તન, એનાથી સહસંબંધનું માપ બદલાતું નથી. આ બધા પ્રશ્નો ત્યારે જ આવડે જ્યારે સહસંબંધાંકના ગુણધર્મ ગોખી નાખો. તો અહીંયા આન્સર કેટલો આવશે? 0.7. અહીંયા આન્સર કેટલો આવશે? 0. હવે પછીનું શું? 12મા નંબર. 12મા નંબરનો પ્રશ્ન છે આર માઇનસ એક્સ અને વાય, આર માઇનસ એક્સ અને વાય બરાબર માઇનસ 0.5 આપેલા છે. કેટલા આપેલા છે? આર માઇનસ એક્સ અને વાય, આર માઇનસ એક્સ અને વાય બરાબર કેટલા આપેલા છે? માઇનસ 0.5. તો આર એક્સ માઇનસ વાયની કિંમત કેટલી થઈ? તો બેટા ધ્યાનથી જુઓ, માઇનસ એક્સ હતા એની જગ્યાએ એક્સ થઈ ગયા, વાય હતા માઇનસ વાય થઈ ગયા. તો મેં હમણાં જ કીધું કે એક્સ અને વાય બંનેની નિશાની બદલાય તો એનો એ આન્સર, અને બેમાંથી એકની નિશાની બદલાય તો વિરુદ્ધ આન્સર. એટલે અહીંયા આર માઇનસ એક્સ અને વાય બરાબર માઇનસ 0.5 આપેલા હતા. હવે માઇનસ એક્સની જગ્યાએ એક્સ થઈ ગયા એટલે એક્સની નિશાની બદલાણી, વાયની જગ્યાએ માઇનસ વાય થઈ ગઈ એટલે વાયની નિશાની બદલાણી. બંનેની નિશાની બદલાય તો જવાબમાં કોઈ ફેર પડે નહીં. એટલે આપણો આન્સર થશે બી, વિકલ્પ બી, માઇનસ 0.5.
હવે જો સિગ્મા ડી સ્ક્વેર બરાબર 0 હોય, સિગ્મા ડી સ્ક્વેર બરાબર 0 હોય, તમે સૂત્ર યાદ કરો બેટા, 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર અપોન n ઇન્ટુ બ્રેકેટ n સ્ક્વેર માઇનસ 1. હવે સિગ્મા ડી સ્ક્વેર 0 હોય એટલે આખો કાઉન્ટ 0 થઈ જાય. 6 ગુણ્યા 0 કરો એટલે 0 થઈ જાય, એટલે 1 - 0 થઈ જાય. આન્સર શું આવે? 1. તો બરાબર યાદ રાખો કે જો સિગ્મા ડી સ્ક્વેર બરાબર 0 હોય તો ક્રમાંક સહસંબંધાંકની કિંમત કેટલી મળે? 1. વિકલ્પ સી. ક્રમાંક સહસંબંધાંકની કિંમત કેટલી મળે? 1. વિકલ્પ સી. સમજાણું? પછી 14મા નંબરમાં આપ્યું છે, આ સમજાણું. પહેલાં 13મું તમે સૂત્ર યાદ કરો. 13મું ફરીથી કહું છું. 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર અપોન n ઇન્ટુ બ્રેકેટ n સ્ક્વેર માઇનસ 1. હવે સિગ્મા ડી સ્ક્વેર બરાબર 0 છે એટલે આખો કાઉન્ટ 0 થઈ જાય, એટલે 1 - 0. આન્સર કેટલો આવે? 1. સી. 14મો પ્રશ્ન. ક્રમાંક સહસંબંધાંકની રીતમાં જો પ્રત્યેક અવલોકનોની જોડ માટે ક્રમાંક સહસંબંધાંકની રીતમાં જો પ્રત્યેક અવલોકનોની જોડ માટે પ્રચલિત સંકેતોમાં rx બરાબર ry હોય. હવે rx બરાબર ry હોય એટલે કે એક્સના ક્રમ અને વાયના ક્રમ સરખા હોય. rx બરાબર ry હોય. બેટા તમે ક્રમાંક સહસંબંધાંકનો દાખલો યાદ કરવાનો પ્રયત્ન કરો. હવે rx બરાબર ry છે માં દીકરા, એટલે ડી ની કોલમ 0 થાય. ડી બરાબર આપણે શું લખીએ? rx માઇનસ ry. ડી બરાબર આપણે શું લખતા હતા? rx માઇનસ ry. હવે rx બરાબર ry છે મતલબ કે બંનેના ક્રમો કેવા છે? સરખા છે. rx બરાબર ry છે. તો હવે ડી ની કોલમ શું થાય? rx માઇનસ ry. rx બરાબર ry છે, ક્રમ સરખા છે, તો ડી ની કોલમ એ 0 થાય, ડી સ્ક્વેરની કોલમ એ 0 થાય, સિગ્મા ડી સ્ક્વેર પણ 0 થાય. તો ઉપરની જેમ જ જવાબ કેટલો આવે? +1. કેટલો જવાબ આવે? વિકલ્પ સી +1. ક્રમાંક સહસંબંધાંકની રીતમાં બે ચલના ક્રમાંકોના તફાવતોનો સરવાળો, એટલે બે ચલના ક્રમાંકો એટલે કે ડી, rx માઇનસ ry, એનો ટોટલ આપણે ઘણા બધા દાખલા ગણ્યા, હંમેશા કેટલો આવે? 0. બરાબર. અને ક્રમાંક સહસંબંધાંકની રીતમાં જો બે ચલોના ક્રમો એકબીજાથી ઉલટા હોય, ઉપર જેમ કીધું બે હરખા હોય તો +1 આવે, એટલે સમાન દિશામાં હોય તો +1 આવે, અને વિરુદ્ધ દિશામાં એટલે કે ઉલટા હોય તો -1. એટલે 16મા પ્રશ્નનો જવાબ શું થશે? -1. 17મો પ્રશ્ન સિલેબસમાંથી નીકળી ગયો. અને જ્યારે કોઈ વસ્તુના ભાવ સ્થિર હોય, વસ્તુના ભાવ સ્થિર છે તો વસ્તુના વેચાયેલા એકમોની સંખ્યા અને તેનાથી થતી આવક. ભાવ સ્થિર છે એટલે જેટલા એકમ વધે, જેટલા એકમનું વેચાણ વધે એટલા જ પ્રમાણમાં નફો વધે. ભાવ સ્થિર છે, એકમ દીઠ ભાવ સ્થિર છે. હવે તમે 2 એકમનું વેચાણ કરો અને માનો કે 20 રૂપિયા નફો મળતો હોય, તો 3 એકમનું વેચાણ કરો તો 30 રૂપિયા નફો મળે, 4 એકમનું વેચાણ કરો તો 40 રૂપિયા નફો મળે. ટૂંકમાં જે પ્રમાણમાં વેચાણ વધે એ પ્રમાણમાં નફો વધે. એટલે એનો જવાબ થાય સંપૂર્ણ. એનો જવાબ થાય સંપૂર્ણ ધન સહસંબંધ. સમજાઈ ગયું બેટા? પેલા 4 પ્રશ્નો સિલેબસમાંથી નીકળી ગયા. સહસંબંધાંક r ની કિંમતનો વિસ્તાર -1, લેસર ઇક્વલ ધેન r, લેસર ઇક્વલ ધેન 1, સી. સહસંબંધનું માપ એકમથી મુક્ત છે એટલે ડી એકમ ન હોય.
અચળ પ્રમાણમાં વિરુદ્ધ દિશામાં ફેરફાર થાય તો સંપૂર્ણ ઋણ. અચળ પ્રમાણમાં સમાન દિશામાં ફેરફાર થાય તો સંપૂર્ણ ધન. અચળ પ્રમાણ શબ્દ કાઢી નાખીએ. ખાલી બે ચલ વચ્ચે વિરુદ્ધ દિશામાં ફેરફાર થાય તો આંશિક ઋણ, અને બે ચલ વચ્ચે સમાન દિશામાં ફેરફાર થાય તો આંશિક ધન. કાર્લ પિયર્સનના સહસંબંધાંક ગણવાના સૂત્રમાં અંશ શું દર્શાવે છે? વિકલ્પ બી, એક્સ અને વાયનું સહવિચરણ. સહસંબંધાંક આરની કઈ કિંમત શક્ય નથી? વિકલ્પ બી, -1.07. ક્લિયર? એક્સ અને વાય વચ્ચેનો સહસંબંધાંક સીધી રીતનું સૂત્ર, ટૂંકી રીતે ગણો તો પણ આન્સર એ જ આવે. એટલે 10મા વિકલ્પનો આન્સર છે સી, વિકલ્પ સી, RXY બરાબર RUE. XY બરાબર 0.7 છે. એક્સ અને વાયની કિંમતમાં તમે અમુક કિંમત એટલે કે 0.2 ઉમેરો છો તો ઉગમ બિંદુ અને સ્કેલના પરિવર્તનની અસરથી સહસંબંધનું માપ મુક્ત છે, આન્સર બદલાય નહીં. એટલે RXY એમાં 0.2 અને 0.2 ઉમેરો તો પણ જવાબમાં કોઈ ફેર પડે નહીં. એટલે વિકલ્પ એ 0.7. -x અને y -0.5 હોય તો x અને -yની કિંમત કેટલી થાય? બંને ચલની નિશાનીમાં ફેરફાર થાય તો વિરુદ્ધ આન્સર આવે. જો એમાં -x અને y હતો તો -xની જગ્યાએ x અને yની જગ્યાએ -y. બંને ચલની નિશાનીમાં ફેરફાર થાય તો એનો એ આન્સર આવે. બેમાંથી એક ચલની નિશાનીમાં ફેરફાર થાય તો વિરુદ્ધ આન્સર આવે. σd² 0 હોય તો +1, અને આ બધા સમજાવ્યું. RX બરાબર RY હોય તો d બરાબર 0 થાય, d² બરાબર e0 થાય, σd² બરાબર e0 થાય. એટલે આન્સર +1. ઉલટા ક્રમમાં હોય તો -1. ક્લિયર? બેટા ધીમે ધીમે સમજવાનો પ્રયત્ન કરો. આ વિકલ્પવાળા પ્રશ્નો માટે ખાસ કરીને સહસંબંધાંક આરના ગુણધર્મો લખાવેલા છે. થિયરીની નોટ મેં તમને ઓલરેડી પીડીએફના સ્વરૂપમાં ભૂતકાળમાં મોકલી દીધી છે, લખી લીધી હશે. અને કંઈ નથી કર્યું તો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણમાં દીકરા. ટેક કેર. રિપીટ કરજો, વારંવાર સાંભળજો, ધ્યાન રાખજો.